આગામી દિવસોમાં પણ હજુ વધુ વરસવાની આગાહી હવામાન વિભાગની સાથે રાજ્યમાં 3 કલાકમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી દાહોદ છોટાઉદેપુરમાં 3 કલાક ભારે વરસાદની આગાહી કરાઈ છે તો નર્મદા તાપી અને મહીસાગરમાં પણ 3 કલાકમાં ભારે વરસાદ વરસી શકે છે એ મુજબ જ એક બાજુ વરસાદની આગાહી કરવામાં આવી છે તો સાથે છોટાઉદેપુરમાં વરસાદ હાલમાં વરસી પણ રહ્યો છે અને હજુ 3 કલાક ભારે વરસાદ વરસી શકે છે છોટાઉદેપુરની ઉપરાંત દાહોદ નર્મદા તાપી મહીસાગર અરવલ્લી ખેડા પંચમહાલ આ તમામ જગ્યાએ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી મહીસાગર જ્યાં ભારે વરસાદ વરસી શકે છે અને પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે તો અરવલ્લી ખેડા પંચમહાલ વડોદરા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી તેમજ આણંદ સાબરકાંઠામાં મધ્યમ વરસાદની આગાહી આ ઉપરાંત બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર બોટાદ મોરબી રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને કચ્છ સાથે જ દીવમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે એટલે કે રાજ્યમાં 3 કલાકમાં અલગ અલગ ભાગોમાં મધ્યમથી હળવો વરસાદ વરસી શકે છે 3 કલાકની જે આગાહી કરી છે હવામાન વિભાગે ભારે મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી અને મહીસાગરમાં સાથે જ ત્યાં ભારે વરસાદ પણ વરસી શકે છે તો અરવલ્લી ખેડા પંચમહાલ વડોદરા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી આણંદ સાબરકાંઠા આ રીતે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આ તરફ ઉત્તર ગુજરાત મહેસાણા બનાસકાંઠા પાટણ ગાંધીનગર અમદાવાદ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર બોટાદ મોરબી રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ જ્યાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે।